નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ પરીક્ષાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. બરોબર, હવે પરીક્ષાને કઈ ઝાઝા દિવસોની વાર નથી, તો આપણે ફટાફટ જેટલા પણ ટોપિક હોય એ બધા ટોપિકનું આપણે કેમ રિવિઝન કરવું એના વિશે વિચારવાનું હોય. તો તમને એક ટાઈમ ટેબલ આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપી દીધું છે કે એમાં આપણે ટેસ્ટ છે એનું આયોજન કરી દીધું છે. બરોબર, એ તારીખ મુજબ ટેસ્ટ વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે પીડીએફ સ્વરૂપે. એનું સાંજે સોલ્યુશન તમને અહીં ચેનલ પરથી મળી જશે. તો હજી જે બાળકો વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાણા હોય વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે અહીંયા પણ તમને આ સોલ્યુશન મળતા રહેશે ટેસ્ટ. બરોબર, ટેસ્ટના સોલ્યુશન. એ સિવાય ભાઈ મોડલ પેપર તો અઢળક તમને સોલ્વ કરાવેલા છે ને હજી કરાવવાના છે. બરોબર, જૂના મોડલ પેપર તમને મળી જશે અને નવા આ વર્ષે પાછા આપણે બીજા પણ તમને સોલ્વ કરાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વધારે વાતો નથી કરવાની, આગળ વધી જઈએ. આજે આપણે ટેસ્ટ લેવાની છે ભાઈ એનએમએમએસ 2025-26 ની જે પરીક્ષા છે એના માટે 1 નંબરની ટેસ્ટ લેવાની છે. આ ટેસ્ટમાં તમને 3 ચેપ્ટર પૂછેલા છે કે જેમાં પહેલું ચેપ્ટર શ્રેણી, બીજું જુદાપણું અને ત્રીજું સમસંબંધ. 3 ચેપ્ટર ખૂબ અગત્યના છે. જો તમારા નસીબ હોય અને જૂની પેટર્ન પ્રમાણે પ્રશ્નો પૂછાય તો 30 માર્ક આ 3 ચેપ્ટરના હોય. ખાલી કેટલા? 30 માર્ક. આગળ પૂછાણેલું છે 30 માર્કમાં, 10 માર્કમાં શ્રેણી, 10 માર્કમાં જુદાપણું, 10 માર્કમાં સમસંબંધ. આવું પૂછાણેલું છે. 20 થી 25 માર્ક તો તમને નોર્મલી આમાંથી જ પૂછાય છે. બહુ અગત્યના ટોપિક છે અને પાછા એકદમ હેલા છે. બહુ જાજી કઈ માથાકૂટ કર્યા વિના, બરોબર, નોર્મલ સામાન્ય બુદ્ધિ વાપરો તો જવાબ આવી જતા હોય એવા પ્રશ્નો હોય. તો ચાલો ફટાફટ પહેલો પ્રશ્ન તમારી સામે આવો હતો મારો ભાઈ કે 1, 4, 10, 22, 46 અને ખાલી જગ્યા છે. હાલ, હવે ભાઈ જેને જવાબ આવી ગયો હોય, જે ટેસ્ટ આપી દીધી હોય તમારી જાતે, અને આમ તમને એવું થયું હોય કેટલા પ્રશ્નો સાચા પડ્યા, તો એ કોમેન્ટ કરી દેવાની છે. બરોબર, અને સાચી કરવાની છે. આ કઈ તમે એમ કહો 20 માંથી 20 આવ્યા કે હું તમને કહ્યું એવોર્ડ નથી આપવાનો. બરોબર, એટલે હાવ સાચી દાનતે તમારે એમાંથી કેટલા પ્રશ્નો સાચા હતા અને કેટલા ખોટા એ તમારે કોમેન્ટ કરવાની છે. હવે જેને આ જવાબ આવડી ગયો હોય એ કોમેન્ટ કરી દેશે, જેને નથી આવડ્યો એ અહીંયા ધ્યાન રાખશે. હાલ જો મારો ભાઈ, તને અહીંયા આપ્યું 1, 4, 10, 22, 46 અને ખાલી જગ્યા. સૌથી પહેલા તો જો તફાવતની રીતે તને ફાવે તો તફાવતની રીતે કરવાનું છે. પણ તફાવતની રીતે છે ને ઘણું અઘરું થાય, કારણ કે એમાં તફાવત ગોતવા બેહો, બરોબર, તો તફાવત ને એવું તમારે મેળવવું પડે. જવાબ આવી જાય, નો આવે એવું નહીં, જવાબ આવી જાય, પણ થોડોક સમય બગડે. એટલે જો આવું મગજમાં ઉતરે ને તો આવું મગજમાં ઉતારી દે. હવે તું જો અહીંયા કે ભાઈ હું 1 ગુણ્યા 4 કરું ને તો 4 થાય, પણ 4 ગુણ્યા 4 પાછા 16 થાય. અહીંયા તો 10 લખ્યા છે. એનો મતલબ હવે આવું કંઈક વિચારીએ કે ભાઈ 1 ગુણ્યા હું 2 કરું એને વત્તા 2 કરું તો 4 થાય, તો કે હા થાય. જો 1 ગુણ્યા 2 વત્તા 2, 1 ગુણ્યા 2 2 અને વત્તા 2 કેટલા થયા? 4 થયા. હવે 4 ગુણ્યા 2 કરું તો કેટલા થાય? તો કે 8 થાય. એને વત્તા 2 કરું તો કેટલા થાય? 10 થઈ ગયા. થઈ ગયા, બરોબર. એ જ રીતે જો 10 ગુણ્યા 2 કરું તો 20 થાય, એને વત્તા 2 કરું તો 22 થાય કે નો થાય? તો કે થાય. પછી 22 ગુણ્યા 2 કરું તો 44 થાય, પણ એને વત્તા 2 કરું તો 46 થઈ ગયા. તો કે હા થઈ ગયા. તો હવે તારે કરવાનું શું છે? કાંઈ નહીં, 46 ગુણ્યા 2 કરવાના છે ને એને વત્તા તારે 2 કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. 46 ગુણ્યા 2 કરે એટલે કેટલો જવાબ આવે? 92. 92 વત્તા 2 કરે તો કેટલો જવાબ આવે? 94. તો અહીંયા તારો જવાબ થઈ જાય 94. કેટલો જવાબ થઈ જાય? 94. બરોબર. ચાલો, તો આ રીતે ભાઈ જો મગજમાં ઉતરે તો એકદમ હેલી રીત અને મજા આવશે અને ટાઈમે બચશે. બરોબર. ચાલ, એના પછી નેક્સ્ટ પ્રશ્ન જો 8, 17, 33, 67, 133 આવું છે ભાઈ. 8, 17, 33, 67, 133 અને ખાલી જગ્યા છે. હાલ જેને જવાબ આવડી ગયો એ ફટાફટ કોમેન્ટ કરી દેશે, જેને નથી આવડ્યો એ અહીંયા ધ્યાન રાખશે. હવે જો અહીંયા જે આવું વિચારતું 8 દુ 16 થાય, બરોબર, એટલી તો તને ખબર પડે કે ન પડે? તો કે હા 8 દુ 16 થાય, પણ અહીંયા તો 17 આપ્યા કરું ખમ ને ભાઈ. જો 8 દુ 16 આપ્યા કેટલા? 17. તો કે એનો મતલબ કે વત્તા 1. 8 દુ 16 વત્તા 1 કર્યા, બરોબર. હવે તને આ ખબર છે કે 17 દુ 34 થાય? ઈ તને ખબર? તો કે હા. તો કે 17 દુ 34, પણ અહીંયા તો 33 આપ્યા મારો ભાઈ. તો કે હા હાલે ને, ઓછા 1 કરી નાખ. 17 દુ 34 ઓછા 1 33 થઈ ગયા. આવ્યો જવાબ? તો કે હા. હવે જુઓ 33 દુ 66 થાય, પણ અહીંયા 67 છે, તો કે એને વત્તા 1 કરી નાખ. હાલ 33 દુ 66 વત્તા 1 67. હવે 67 ગુણ્યા 2 કર તો 134 જવાબ આવે. 67 ગુણ્યા 2 કર તો 134.
34 જવાબ આવે. અહીંયા 133 છે એનો મતલબ ઓછા 1 કર્યા. જો પેટર્ન બની ગઈ કે ન બની? જો ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 ઓછા 1 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 ઓછા 1. તો હવે અહીંયા તારે ગુણ્યા 2 વત્તા 1 કરવાનું છે, કારણ કે શ્રેણી એને જ કહેવાય. જેમ હાલ્યું આવતું એમ તારે કરવાનું હોય, તારે બીજું એમાં કાંઈ નવું ન કરવાનું હોય. તો જો 133 ગુણ્યા 2 કર તો કેટલા થાય? 266 થાય. 133 ગુણ્યા 2 કર તો હવે એટલું નોર્મલ ગણતરી થઈ જવી જોઈએ. ઓકે ભાઈ 3 3 ને 2 છે તો ગુણ્યા 2 1 છે તો ગુણ્યા 2 કરો 266 જ થાય. ત્યાં પછી ગુણાકાર કરવા ન બેહાય. તો 266 અને અહીંયા 266 આવી ગયો એટલે સીધો ટીક કરી નાખે. 266 એમ નહીં મારો ભાઈ, 266 વત્તા 1 કરવાના છે એટલે તારો જવાબ આવે 267. પાછો ઓપ્શન એમાં તને 266 આપ્યો જ હોય અને તારું મન 266 જ કહેતું હોય. અહીંયા જે હોય એ આપણે ફોલો કરવાનું. તો જવાબ આવે 267. શું આવે? 267 જવાબ આવે. ચાલો એના પછી નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ છે એ કોઈ પણ કારણોસર અન્ય 3 વિકલ્પોથી અલગ પડતો હોય, બરોબર? એ આપણે ગોતવાનો હોય. એને કહેવાય જુદાપણું. તલવાર, કુહાડી, બંદૂક અને છપ્પુ. તલવાર, કુહાડી, બંદૂક અને છપ્પુ. આમાં અલગ શું પડે? જેને જવાબ આવડી ગયો હોય એ કોમેન્ટ કરી દેશે, અને હું કામ અલગ પડે એ કોમેન્ટ કરશે તો વધારે મજા આવશે, બરોબર? તો જો તલવાર, કુહાડી અને છપ્પુ છે ને એ કોઈક ને કોઈક વસ્તુ ઉપર માનો કે કાપવા માટે વપરાય, અથવા તો કોઈને તમે એના વડે માનો કે કોઈ વ્યક્તિ છે સામાસામી યુદ્ધ છે કે કઈ લડાઈ થઈ ગઈ છે તો આના વડે તલવાર, કુહાડી કે છપ્પુ વડે જો પ્રહાર કરે તો એ કાપવો થાય, બરોબર? અથવા તો એ કોઈ અંગ છે એ કાપી શકે, એ રીતે થઈ. બંદૂક છે તો બંદૂકનું તું નોર્મલ વિચાર, બંદૂક વડે કાપવો ન લાગે, બંદૂક સીધો હોલ પાડી દે, બરોબર? એટલે અહીંયા બંદૂક એ રીતે અલગ પડે છે. એ સિવાય એવું પણ તમે વિચારી શકો કે જો આ ત્રણેય વડે તમારે છે ને એક નિશ્ચિત દૂરીએથી તમારે કોઈ ઉપર માનો કે આપણે કોઈ ઉપર પ્રહાર કરવો જ નથી, આપણે કોઈ એર બાંધવું જ નથી, પણ કદાચ જો એવું થયું કે તલવાર, કુહાડી કે ચપ્પુ વડે તમારે કોઈ ઉપર હુમલો કરવાનો થયો તો તમે એને એક દૂરી તમારી નિશ્ચિત હોવી જોઈએ કે ભાઈ એક લિમિટેડ હોય કે એનાથી નજીક હો તો તમે આના વડે હુમલો કરી શકો. બંદૂક વડે એવી લિમિટેશન હોય જ નહીં, બરોબર? ઘણા દૂરથી પણ તમે બંદૂક વડે હુમલો કરી શકો. તો આવી રીતે તમે અલગ પાડી શકો છો. તો અહીંયા તારો જવાબ આવે બંદૂક. શું આવે જવાબ? બંદૂક. ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ પહેલા હજી ભાઈ ઘણા વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની ખબર નહીં હોય. અહીંયા આપણે જેટલી ટેસ્ટનું સોલ્યુશન કરાવીએ, પ્રશ્નપત્ર છે, મોડલ પેપર એનું સોલ્યુશન કરાવીએ, એ બધું પહેલા આપણે આપણા વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ સ્વરૂપે આપીએ. ત્યાં તમે તમને સમય મળે ત્યારે તમારી જાતે સોલ્વ કરો. એમાં નો આવડ્યું હોય એ પછી સાંજે અહીંયા વિડીયો આવે ત્યારે તમારે એમાંથી જોઈને સોલ્વ કરવાનું હોય, બરોબર? તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર છે ને, આ નંબર એમાં તારે હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે ખાલી વોટ્સઅપમાં. ક્યાં? વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરીશ એટલે ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે. ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે ટાઈમ ટેબલ મુજબ ટેસ્ટ એમાં તમને મળશે ગ્રુપમાં. અહીંયા યુટ્યુબમાં ટેસ્ટ ટાઈમ ટેબલ મુજબ ટેસ્ટ પીડીએફ ન મળે, એટલે ગ્રુપમાં જોડાવવું પડશે. બીજું, હજી જે વિદ્યાર્થી મિત્રો ભાઈ બુક લેવાની બાકી હોય, બરોબર, અને બુક લેવાનું વિચારતા હોય તો હવે મુહૂર્ત જોરાવાનો નથી ટાઈમ, કારણ કે હવે પરીક્ષા આવી ગઈ ઓરી, બરોબર? તો જેને પણ હજી બુક મગાવવાની હોય તો 2 બુક તમારા માટે અવેલેબલ છે. એક છે માત્ર NMMS ની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બાળકો માટે છે, તો એ તમને ભાઈ 170 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. અને જે વિદ્યાર્થીને NMMS ની પરીક્ષા તો આપવાની છે પણ પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય તો NMMS પ્લસ GSSC બુક લેવાય મારો ભાઈ, એટલે 2 પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવી જાય. એની MRP 430 ભલે રહી, 315 માં બુક તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. તો ઓર્ડર કરવાનો હોય તો ફટાફટ ઓર્ડર કરી દો. ઓર્ડર કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય છે, અથવા તો અહીંયા નંબર દેખાય ને, આ નંબર પર તમારે ભાઈ વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે કે ભાઈ નૂતન NMMS અથવા તો નૂતન NMMS પ્લસ GSSC જે બુક લેવી હોય એ બુકનું નામ લખીને મેસેજ કરી દેવાનો છે, બરોબર? એક આનું પેમેન્ટ છે ને ભાઈ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લઈ લેજો. હવે જો એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ વિકલ્પ અલગ પડે છે, બરોબર? એ વિકલ્પને આપણે શોધવાનો છે. હવે જો અહીંયા જોડી આપેલી છે, અહીંયા 54 18 69 23 46 15 અને 63 21. તો આ જોડી કઈ રીતે બનાવીને એ આપણે એનો સંબંધ ગોતીએ ને તો આપણને ખબર પડે કે આમાં વિકલ્પ અલગ કઈ રીતે પડે. જેનો જવાબ આવી ગયો હોય એ કોમેન્ટ કરી દેશે હો, એ તમ તારે વાટે ન રહેતા. હાલો ફટાફટ કોમેન્ટ કરી દો.
એને બીજું ભાઈ હજી વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરજો હાલો ફટાફટ. એટલે ભાઈ આ ટેસ્ટ બનાવીએ, એનું સોલ્યુશન કરીએ, પીડીએફ ગ્રુપમાં આપીએ, કેટલી મહેનત થાય ખબર? આપણે વિના મૂલ્યે આપીએ છીએ. તો એક ખાલી તમારી પાસેથી એટલી જ અપેક્ષા છે, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે જો અહીંયા 54 અને 18 આપ્યા છે, તને ઘડિયા આવડે ને તો અહીંયા કામ ખલાસ થઈ ગયું. 18 તેરી 54 થાય એટલી તો ખબર પડે? તો કે હા. તો કર અહીંયા 18 તેરી 54 હાલ. 23 તેરી 69 થાય? તો કે હા થાય. એનો મતલબ કે ગુણ્યા 3 કરેલા છે, એ રીતે જોડી બનાવેલી છે, નહીં કે? બરોબર, ખોટું નથી ને? તો કે નહીં. તો જો 21 ગુણ્યા 3 કરી તો 63 થાય? તો કે હા થાય. અહીંયા 15 ગુણ્યા 3 કરી તો 15 ગુણ્યા 3 કરી તો કેટલા થાય? તો કે ન્યા તો 45 થવા જોઈએ. આપ્યા કેટલા? 46 આપ્યા. તો અહીંયા ક્યાંય વત્તા 1 કરેલા છે? નહીં. તો 18 ને અહીંયા 54 જ લખ્યા. 18 તેરી 54, 19 તેરી 69, 23 તેરી 69, 21 તેરી 63. તો અહીંયા 15 તેરી 45 થવા જોઈએ, ત્યાં તો 46 આપ્યા, તો ઈ અલગ પડે છે. તો અહીંયા વિકલ્પ સી છે, ઈ અલગ પડશે. બરોબર. તો આ રીતે બધા મગજના દરવાજા ખોલીને વિચારવું પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કોઈ વિકલ્પ અલગ પડે છે, ઈ વિકલ્પ આપણે શોધવાનો છે. પહેલો વિકલ્પ છે હિન્દી, બીજો છે વિજ્ઞાન, ત્રીજો છે સંસ્કૃત અને ચોથું છે ગુજરાતી. આમાં અલગ શું પડે? હવે આમાં એમ કોક કહે સાહેબ મને હિન્દી, વિજ્ઞાન ને ગુજરાતી આવડે, મને સંસ્કૃત નથી આવડતું, તો સંસ્કૃત અલગ પડે. તારા એક હાટું અલગ ન પડે. બરોબર, જનરલ વધુ હોય. આ કઈ પરીક્ષા આપણી એક હાટું નથી લેવાતી. તો કઈ તારા એકને સંસ્કૃત ન આવડતું હોય, તને હિન્દી, વિજ્ઞાન ને ગુજરાતી આવડતું હોય, તું એમ કે મને સંસ્કૃત નથી આવડતું, સંસ્કૃત અલગ પડે, એમ અલગ નથી પાડવાનું. કારણ કે પેપર આપણે હાથે જોવાનું હોય ને. બરોબર, આપણે પેપર આપીને આપણે માર્ક મૂકવાના હોય ને તો એમ હાલે. અહીંયા જનરલ વિચારવાનું હોય. બરોબર. તો જો હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી આ ત્રણેય ભાષા છે, એ તો આપણને ખબર પડે. બરોબર. વિજ્ઞાન કઈ ભાષા છે? તો કે નહીં, વિજ્ઞાન ભાષા નથી. એટલે અહીંયા શું અલગ પડે? વિકલ્પ બી છે, એ અલગ પડે. બરોબર. ચાલો ટપ્પો પડે છે મારા વાલા. તો આગળ વધતા જઈએ. ચાલો, સૂપ તો શાકભાજી, જ્યુસ તો ખાલી જગ્યા. આને કહેવાય સમસંબંધ. આને શું કહેવાય? સમસંબંધ કહેવાય. સમસંબંધમાં શું હોય? તો કે ભાઈ આ પેલી જોડ હોય ને, એમાં જે સંબંધ હોય ને, એ સંબંધ તમારે બીજી જોડમાં બનાવવાનો હોય. એવો સંબંધ બને એવો વિકલ્પ ગોતવાનો હોય. તો જો પેલી જોડ આપી સૂપ અને શાકભાજી, તો હું એમ કહી શકું કે સૂપ છે એ શાકભાજી માંથી બનાવી શકાય, અથવા તો શાકભાજી વડે સૂપ બનાવી શકાય. તો હવે અહીંયા આપણને આપ્યું જ્યુસ. તો જ્યુસ શેમાંથી બનાવાય? પાણીમાંથી, તેલમાંથી, ફળમાંથી કે મિક્સરમાંથી? અહીં ઘણા એમ કહે છે ભાઈ મિક્સર થી જ્યુસ બને. કોનાથી બને એમ નથી કીધું, શેનો ઉપયોગ કરો એમ નહીં, કોના વડે? શાકભાજી માંથી સૂપ બને છે, એમ જ્યુસ છે તો એમાં શું બને? શાકભાજી તમે ઉમેરો એનાથી તમે સૂપ બનાવી શકો. બરોબર. તો અહીંયા જ્યુસ તમે શેમાંથી બનાવો? તો કે ફળમાંથી બનાવીએ. એટલે અહીંયા મિક્સર ટીક નથી કરવાનું, અહીંયા ટીક કરવાનું છે ફળ. શું કરવાનું છે? ફળ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. વિનેગર તો એસિટિક એસિડ, દહીં તો શું? ચાલો, વિનેગર ની સામે એસિટિક એસિડ આપેલું છે, દહીં ની સામે શું આવે એ જવાબ આપણે કોમેન્ટ કરવાનો છે. ફોર્મિક એસિડ આવે, ટાર્ટરિક એસિડ આવે, એસ્કોર્બિક એસિડ આવે કે લેક્ટિક એસિડ આવે? આ પ્રશ્ન તમારા વિજ્ઞાનનો છે. બરોબર. એસિડ બેઝ અને ક્ષારવાળો પાઠ કેદીક ભણ્યા હશો મહાભારતનું યુદ્ધ હાલતું એ વખતે. તો એમાં આ કોષ્ટક આપેલું છે, એમાં આ પ્રશ્ન છે. બરોબર. તો એવું નથી કે ભાઈ સમસંબંધ ને આ બધું છે એમએટી વિભાગી તમને 12 થી જ પૂછાય, આપણે ટેક્સ્ટ બુક માંથી પૂછાય. બરોબર. વર્ષના આધારે પૂછાય. આપણું સામાજિક હોય તો સામાજિક માંથી પૂછાય, જે રાજા હતા એના રજવાડા હતા એ આધારે પૂછાઈ શકે. બરોબર. તો અહીંયા શું આવે? વિનેગર ની સામે એસિટિક એસિડ લખ્યું હોય તો દહીં ની સામે શું આવે? ચાલો, એનો મતલબ એવો થાય કે વિનેગર છે એમાં એસિટિક એસિડ રહેલો છે, તો દહીંમાં મુખ્યત્વે કયો એસિડ રહેલો છે? કયો એસિડ રહેલો છે? ફટાફટ કોમેન્ટ કરી દો. તો કે દહીંમાં મારો વાલો લેક્ટિક એસિડ રહેલો હોય. કયો એસિડ રહેલો હોય? લેક્ટિક એસિડ રહેલો હોય. ચાલ એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, બેક્ટેરિયા તો કોલેરા, વાયરસ તો ખાલી જગ્યા. ચાલો, આ પ્રશ્ન પણ તમારા વિજ્ઞાનનો છે, બીજા ચેપ્ટરનો, સૂક્ષ્મજીવો. બરોબર, આપણા મિત્રો ને શત્રુ એમાં છે. એમાં તમે જો ભણ્યા હો, સાહેબ ભણાવતા હોય ત્યારે ધ્યાન આપ્યું હોય તો તમને ખબર હોય કે બેક્ટેરિયા છે એના દ્વારા કોલેરા થાય છે, અથવા તો કોલેરા થવા માટે જે રોગકારક સૂક્ષ્મજીવ છે એ કોણ? તો કે બેક્ટેરિયા. તો વાયરસ છે એ
કયા રોગનો ફેલાવો કરે છે અથવા તો વાયરસ દ્વારા કયો રોગ આપણને થાય છે? ટાઇફોઇડ, પોલિયો, મેલેરિયા કે ટ્યુબરક્યુલોસિસ? આ પણ એક પીળું કોષ્ટક આપેલું છે ને, એમાં આપેલું છે, વાંચ્યું હોય તો બરોબર. પીળા કોષ્ટક એ અવગણી નથી નાખવાના કે આ નો પૂછાય, વધારાનું છે એમ નથી, એમાંથી પૂછાય બરોબર. તો જો ટાઇફોઇડ, મેલેરિયા ને ટ્યુબરક્યુલોસિસ છે આ બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. પોલિયો છે ને, પોલિયો એ વાયરસ દ્વારા થતો રોગ છે, એટલે અહીંયા આપણો સાચો જવાબ શું આવે? પોલિયો આવે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જો 2, 5, 8 ખાલી જગ્યા અને 14 શું આપ્યું છે? 2 એકદમ હેલી છે હો. 5, 8 આ 5મા ધોરણમાં CET માં પૂછાય આવી શ્રેણી. હાવ હેલું છે, આમાં કાંઈ વિચારવાનું નથી. આમાં શું છે? હાલ જવાબ શું આવે? A B C કે D શું આવે જવાબ? ચાલો 2, 5, 8, 4, 8 અને ખાલી જગ્યા અને 14. તો પહેલા તો આમાં જો તફાવતથી રીતે ભેગું થાય તો તફાવતની રીતે કરો. તો કે ભાઈ જુઓ 2 + 3 કરો તો 5 થાય, 5 + 3 કરો તો 8 થાય, 8 + 3 કરો તો કેટલા થાય? તો કે 11 થાય. હવે 11 + 3 કરો તો 14 થવા જોઈએ, તો કે હા થાય. તો એનો મતલબ અહીંયા આપણો જવાબ આવે 11. શું જવાબ આવે? 11 છે એ આપણો સાચો જવાબ થઈ જાય બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હાલો 3, 7, 13 ખાલી જગ્યા અને 31 શું છે? 3, 7, 13, 11 અને 13 ખાલી જગ્યા અને 31. હાલો જવાબ શું આવે? 13, 28, 21 કે 30? શું જવાબ આવે? હાલો જેને ભાઈ ફટાફટ આવડી ગયો એ કોમેન્ટ કરી દેશો, જેને નથી આવડ્યો એ હવે અહીંયા ધ્યાન રાખજો. હાલો લાઈક કરવાનું બાકી હોય વિડીયોને લાઈક કરી દેશે, ફટાફટ લાઈક કરી દો. લાઈક નથી કરતા, તમે લાઈક કરો ને તો અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. તમે લાઈક કરો કે ખાતામાં પૈસા નહીં કપાઈ જાય બરોબર. ચાલો હવે જો અહીંયા 3 વત્તા કેટલા કરું તો 7 થાય? તો કે 3 માં હું +4 કરું ને તો 7 થાય મારો ભાઈ. હાલો 7 વત્તા કેટલા કરું તો 13 થાય? એ કોઈને ખબર? તો કે 7 માં 6 ઉમેરું ને તો 13 થાય. તો કે હાલો 6 ઉમેર્યા. પણ હવે અહીંયા ઉમેરવાના કેટલા? અહીંયા કઈ પેટર્ન તો નથી દેખાતી કે ભાઈ પહેલા 4 ઉમેર્યા પછી 6 ઉમેર્યા. ઓલામાં કેમ આગળ 3 ઉમેર્યા 3 ઉમેર્યા 3 ઉમેર્યા? તો કે અહીંયા 4 ઉમેર્યા 6 ઉમેર્યા. તો હવે એમાં શું પેટર્ન બને એ વિચારવાનું. જો 4 + 2 કરું તો 6 થાય? તો કે હા થાય. એનો મતલબ કે હવે મારે અહીં કેટલા ઉમેરવાના? તો કે 6 + 2 કરવાના. 6 + 2 કરું તો અહીંયા કેટલા ઉમેરવાના? +8 ઉમેરવાના. એટલે 13 + હું 8 કરું, 13 + 8 કરું તો 13 + 8 કરું તો મારો જવાબ કેટલો આવે? તો કે 13 + 8 કરું એટલે મારો જવાબ આવે 21. હવે આ 21 મારો જવાબ સાચો છે કે ખોટો એ પહેલા મારે ચકાસવાનું છે. તો હું એના પછીનું પદ છે એ જોઈ લઉં. હવે જો મારે 21 માં કેટલા ઉમેરવું તો 31 થવા જોઈએ? તો કે મારે અહીંયા 8 છે તો 8 વત્તા હવે મારે 2 કરવાના, કારણ કે જો 4 + 2 6, 6 + 2 8, તો 8 + 2 10 થાય. તો અહીંયા +10 કરવાના, એટલે 21 + 10 કરું તો 31 થઈ ગયા. તો કે હા હવે મારો જવાબ સાચો. હવે આ જવાબ કોઈ ખોટો ન પાડી શકે. તો અહીંયા મારો જવાબ આવે વિકલ્પ C 21 છે એ મારો સાચો જવાબ થાય. ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન એ પણ સમસંબંધનો છે. ઓકે આના પછીનો પ્રશ્ન છે એ સમસંબંધનો છે. ચાલો તો હવે જો અહીંયા 66 અને 21 આપેલા છે, પછી 28 ની સામે શું આવે? તો પહેલી જોડ જે સંબંધ છે એવી આપણે બીજી જોડમાં બનાવવો પડે. તો 66 ને 21 નો શું સંબંધ છે એ પહેલા તો આપણે વિચારવું પડે બરોબર. તો જો અહીંયા કેટલા આપ્યા છે? 66 અને અહીંયા આપેલા છે 21. તો આ બેન વચ્ચે સંબંધ શું છે ને એ પહેલા આપણે વિચારવું પડે બરોબર. હવે આપણને ઘડિયા આવડતા હોય તો આપણે પહેલા તો એવું વિચારીએ કે ભાઈ તમે 21 ગુણ્યા કેટલા કરો? કે ભાઈ 21 ગુણ્યા તમે 3 કરો. હાલો 21 ગુણ્યા 3 કરો, 21 તેરી કેટલા થાય? તો કે 63 થાય. તો 21 તેરી 63 બરોબર. અહીંયા તો આપ્યા 66, તો ઓલું આપણે વિચારો ગુણ્યા 3 વત્તા 1 કે ભાઈ 21 છે એને ગુણ્યા 3 કરો બરોબર. તો કેટલા થાય? તો કે 63 થાય. એને વત્તા 1 કરી નાખો તો 66 થાય બરોબર. અથવા હવે તમે અહીંયા જે સંબંધ બન્યો છે આ સંબંધ છે એને તમે આવું વિચારી શકો કે ભાઈ 66 છે 66, તો આ 66 માંથી પહેલા તમે 1 બાદ કરી નાખો તો 63 થાય, અને 63 ભાગ્યા 3 કરી નાખો તો જવાબ આવે 21. આવો સંબંધ હવે આપણે આ જોડમાં બનાવવાનો છે. તો આપણે ઈ કાંઈ બીજું વિચારવાનું નથી. આપણે અહીંયા જે કર્યું ને ઈ આપણે આમાં કરવાનું છે. અહીંયા લખ 28 ઓછા 1 કર, જવાબ આવ્યો 27.
ભાંગ્યા 3 કરી તો જવાબ આવ્યો 9. જો આ આપણો હાસો જવાબ. બરોબર, વિચાર 9 ગુણ્યા 3 કરી તો 9 તેરી 27 વત્તા 1 કરી તો 28 થઈ ગયા. અહીંયા 28 તો કે હા 28. એનો મતલબ કે અહીંયા 9 આવે. અહીંયા કેટલો જવાબ આવે? 9 આવે. તો વિકલ્પ એ અહીંયા સાચો જવાબ હતો. કયો જવાબ સાચો હતો? વિકલ્પ એ છે એ સાચો જવાબ હતો. બરોબર, ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. A1 C9 E25 G49. ચાલો, જો આ મૂળાક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી બે ભેગી આવી ગઈ, આને કહેવાય મિશ્ર શ્રેણી. આને કહેવાય મિશ્ર શ્રેણી કે આમાં મૂળાક્ષરે આપેલા છે અને સંખ્યા પણ આપેલી છે. બરોબર, તો આને મિશ્ર શ્રેણી કહેવાય. હવે આમાં કયો સંબંધ છે એ આપણે પેલા ગોતવો પડે. બરોબર, હવે પેલા તો આપણને ABCD આવડતી હોય તો પેલા આપણે એટલું વિચારાય કે અહીંયા A લખ્યો, પછી B નથી લખ્યો, C લખ્યો, D નથી લખ્યો, E લખ્યો, G નથી લખ્યો. બરોબર, ઓલો સોરી E લખ્યો, પછી F નથી લખ્યો અને G લખ્યો. તો હવે આપણે એની જેમ જ કરવાનું, એક મૂકીને એક એમ લખવાનું છે કે A પછી જો અહીં B નો લખ્યો, A પછી B નો લખ્યો, C લખ્યો, પછી D નો લખ્યો, E લખ્યો, તો A B C D પછી E, પછી અહીંયા આવે F પણ F નથી લખ્યો અને G લખ્યો છે. તો આપણે એમ જ કરવાનું કે A B C D E F પછી G પછી H અને પછી આવે I. તો આપણે અહીંયા H નથી લખવાનું, આપણે લખવાનો છે I. આપણે શું લખવાનું છે? I. કારણ કે એમણે પણ એક મૂકીને એક લખેલા છે તો આપણે એમ જ કરવાનું. જો થઈ ગયું A B C D E F G H I થઈ ગયું? તો કે હા થઈ ગયું. પણ હવે I વાળા બે ઓપ્શન છે, અહીંયા I 9 છે, 3 ઓપ્શન I 9 I 81 I 46. તો હવે એની અરે સંખ્યા કઈ આવશે? તો અહીંયા પેલા થોડુંક વિચાર મારો ભાઈ. એકનો મૂળાક્ષર ક્રમ એનો મૂળાક્ષર ક્રમ 1 થાય. આ ક્યારે તમને ખબર પડે? તમને વર્ગ આવડતા હોય તો ખબર પડી જાય કે આ બધા વર્ગ છે, કે ભાઈ આ 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ, એટલી તો આપણને ખબર પડી જાય. તો કે હા, તો જો 1 નો વર્ગ 1 થાય, C નો મૂળાક્ષર ક્રમ 3 થાય, એનો વર્ગ કરી તો 9, E નો મૂળાક્ષર ક્રમ 5 થાય, એનો વર્ગ કરી તો 25, G નો મૂળાક્ષર ક્રમ 7 થાય, એનો વર્ગ કરી તો 49 થાય. તો કે ભાઈ અહીંયા શું કરેલું છે? પેલા તો મૂળાક્ષર લખવા માટે એક મૂકીને એક મૂળાક્ષર લખેલા છે, પછી સંખ્યા કઈ આપેલી છે? તો કે જે મૂળાક્ષર લખેલો છે એના મૂળાક્ષર ક્રમનો વર્ગ કરેલો છે. તો I છે I, એનો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે એનો મૂળાક્ષર ક્રમ થાય 9. બરોબર, તો 9 નો વર્ગ કરી નાખું તો 9 નો વર્ગ થાય 81. તો અહીંયા મારો જવાબ આવે I 81. તો વિકલ્પ C મારો જવાબ થઈ જાય. કયો મારો જવાબ થાય? વિકલ્પ C મારો જવાબ થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. C D G H K L O P અને ખાલી જગ્યા. સેમ ઓલા જેમ કીધું એમ. ચાલો ભાઈ, જેને જવાબ આવી ગયો એ કોમેન્ટ કરી દેશે. K L O P અને ખાલી જગ્યા. કાંઈ વિચારવાનું નથી. ABCD આવડતી હોય તો આનો જવાબ આવડી જાય. કેમ? તો કે જો અહીંયા A B C D E F G H I J K L M N O P. તો QR આપણે નથી લખવાનું. બરોબર, QR આપણે નથી લખવાનું કારણ કે બે મૂળાક્ષર મૂકી દેવાના, પછી બે લખવાના, બે મૂકી દેવાના, બે લખવાના, બે મૂકી દેવાના, બે લખવાના. જો AB નો લખ્યા, CD લખ્યા, EF નો લખ્યા, GS લખ્યા, IJ નો લખ્યા, KL લખ્યા, MN નો લખ્યા, OP લખ્યા. તો આપણે OP પછી QR નહીં લખવાના, S અને T લખવાના. જો OP QR નહીં લખવાના, ST લખવાના. તો અહીંયા આપણો જવાબ થાય ST. શું થાય? ST. વિકલ્પ C આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, તો આ રીતે વિચારવું પડે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હવે જો આ પેટર્ન વાળી જે શ્રેણી આપણે પૂછાય, બરોબર, આપણે આની પહેલા ત્યારે તમને ભણાવ્યું હતું, લગભગ એક મોડલ પેપરમાં આવી શ્રેણી તમને આપી હતી આપણે. બરોબર, કે આમાં તમારે શું કરવાનું ભાઈ? આમાં શું કરવાનું? તો કે પહેલા તો પેટર્ન બનાવતા શીખવાનું. જો તમારથી પેટર્ન બને તો ઠીક છે, નો બને તો વિકલ્પો ઉપર ઉતરી જવાનું. બરોબર, વિકલ્પો ઉપર ઉતરી જવાનું. અહીંયા તમે વિચારો કે ભાઈ એ ખાલી જગ્યા B એ છે. બરોબર, હવે તમે જોવો અહીંયા વિકલ્પ ઉપર ઉતરી જાવ. આ પહેલો વિકલ્પ છે ને એ આપણે લખી નાખીએ. ચાલો
અહીંયા એ લખું, પછી અહીંયા બી લખું, પછી પાછો અહીંયા એ લખું અને અહીંયા બી લખું. હવે જો તો મારી પેટર્ન બને છે. પેટર્ન એક સરખી બનવી જોઈએ કે ભાઈ એ પછી બી આવ્યો તો પછી પાછો અહીંયા એ આવવો જોઈએ. તો અહીંયા તો એ બી થઈ ગયું, બરોબર, અને 3 વખત બી આવી ગયા એટલે એ તો મારી પેટર્ન બને નહીં. તો હવે મારે બીજા વિકલ્પ ઉપર જવાનું. ક્યાં જવાનું? બીજા વિકલ્પ ઉપર. આ પહેલો વિકલ્પ આપણે જતો કરી દઈએ. ચાલો બીજા વિકલ્પ ઉપર જઈએ. બીજો વિકલ્પ આપણને આપ્યો બી એ બી. તો અહીંયા લખો બી, અહીંયા એ અને અહીંયા બી. હવે જોતો પેટર્ન બને છે કે નથી બનતી. જોતો એ બી બી એ બની ગયું. જો આવું બન્યું એ બી એ, પછી પાછું એ બી એ, પછી પાછું એ બી એ. આવું બની ગયું. જો આવી પેટર્ન બની ગઈ એ બી એ બની ગઈ પેટર્ન. તો કે હા, તો એનો મતલબ આ મારો ઓપ્શન સાચો છે, બરોબર. તો અહીંયા જવાબ આવે આપણો વિકલ્પ બી, બરોબર. કાંઈ ન ઉજે તો આ વિકલ્પ ઉપર ઉતરી જવાનું એટલે જવાબ આવી જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અલગ પડતો શબ્દ પાછો આવ્યો છે. ચાલો જો સામાન્ય નોલેજ તમારું સારું હોવું જોઈએ, બરોબર. થોડુંક અત્યારનું કરંટ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આમાં આવા પ્રશ્નો પૂછાય. રાજધાની, પાટનગર, બરોબર, આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. રાજ્યોના નામ ખબર હોવા જોઈએ. આ બધા આપણે ટેક્સ્ટ બુકમાં જે આપણી બુક છે NMMS પ્લસ GSSC ને NMMS વાળી, બે બુકમાં આપણે તમને આપેલા છે કે આવા ટોપિક તમારે વાંચવા જોઈએ. એમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. અને એવું નથી કે એટલા ટોપિક માંથી પૂછાય, એની સિવાય બહારના ટોપિક માંથી પણ પૂછાઈ શકે છે. પણ મોટા ભાગે પૂછાઈ શકે એવા ટોપિક આપણે તમને બુકમાં આપી દીધેલા છે, બરોબર. હવે જો અહીંયા ગુજરાતની સામે ગાંધીનગર લખ્યું, મધ્યપ્રદેશની સામે ઇન્દોર લખ્યું, ગોવાની સામે પણજી લખ્યું અને મહારાષ્ટ્રની સામે મુંબઈ લખેલું છે. તો આમાં અલગ કયો વિકલ્પ પડે એ આપણે વિચારવાનું છે. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે આ શું આપેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે એ આપણને ખબર હોવી જોઈએ, બરોબર. હાલો એ ખબર છે. ગોવાનું પણજી છે, મહારાષ્ટ્રનું મુંબઈ છે, મધ્યપ્રદેશની સામે તમને ઇન્દોર આપ્યું. મધ્યપ્રદેશની સામે ઇન્દોર નો આવે. જો અહીંયા પાટનગર બધા સામે લખ્યા હોય તો મધ્યપ્રદેશની સામે શું આવે? ભોપાલ આવે. મધ્યપ્રદેશની સામે ઇન્દોર આવે નહીં. એટલે આ વિકલ્પ છે ને એ ખોટો છે. ખોટો મીન્સ કે એ આપણો સાચો જવાબ છે, કારણ કે એ બીજા 3 વિકલ્પથી અલગ પડે. કારણ કે અહીંયા ગુજરાતની સામે એની રાજધાની લખી, પાટનગર લખ્યું છે, ગોવાની સામે લખ્યું છે, મહારાષ્ટ્રની સામે લખ્યું છે, મધ્યપ્રદેશની સામે ભોપાલ લખવું જોઈએ, એ એમણે લખ્યું નથી. એટલે આપણે એને સાચો જવાબ સિલેક્ટ કરીશું, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 4 વિકલ્પોમાંથી કોઈ વિકલ્પ અલગ પડે છે એ આપણે શોધવાનો છે. વિકલ્પ આપ્યા છે આપણને. જુઓ, ચાલવું, દોડવું, જોવું ને કૂદવું. હવે જુઓ આમાં અલગ શું પડે? હાવ હેલું છે. ફટાફટ કોમેન્ટ કરી દેશો. હાલો ફટાફટ કોમેન્ટ કરો. શું જવાબ આવે? ચાલવું, દોડવું, જોવું કે કૂદવું? ABCD શું જવાબ આવે? ચાલો કયો. હવે જો આ હું ચાલું છું, બરોબર, તો મારે હલન ચલન કરવું પડે. દોડતો હોઉં તો પણ મારે હલન ચલન કરવું પડે. કૂદતો હોઉં તોય મારે હલન ચલન કરવું પડે. હું ઊભો જોઈ રહ્યો હોઉં તમને, તમારે કઈ હલન ચલન કરવું પડે નહીં. તો એ રીતે તમે અલગ પાડી શકો કે ભાઈ આમાં જોવું છે, એમાં કોઈ પણ પ્રકારનું શરીરનું હલન ચલન કર્યા વિના પણ તમે આ ક્રિયા કરી શકો. જ્યારે ચાલવું, દોડવું, કૂદવું, આમાં શરીરની હલન ચલન કર્યા વિના હું આમને ઊભો કઈ રીતે કૂદી શકું, અથવા તો કઈ રીતે ચાલી શકું, અથવા તો કઈ રીતે દોડી શકું, પણ હું આમને ઊભો હું જોઈ શકું, બરોબર. તો આ રીતે આનો સાચો જવાબ આપણે આપવાનો છે જોવું. શું આપવાનો છે? જોવું. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી કોઈ વિકલ્પ અલગ પડે છે. એ વિકલ્પ ઉભા રહ્યો, હરખું કરી દઉં. ચાલો હાલો. પિતા, ભાઈ, શિક્ષક અને બહેન. પિતા, ભાઈ, શિક્ષક અને બહેન. તો આમાંથી અલગ કયો વિકલ્પ પડે એ આપણે કહેવાનું છે. હાલો, કોઈ એમ ન કહેતા કે શિક્ષક છે એ આપણને શિક્ષણ આપે, પિતા શિક્ષણ આપે, એટલે એમ નો અલગ પડે. અલગ શિક્ષક પડે. હાલો કયા કારણથી? તો કે ભાઈ પિતા, ભાઈ, બહેન આ બધા સાથે તમારે કંઈક ને કંઈક લોહીનો સંબંધ રહેલો છે, બરોબર. કેવો સંબંધ રહેલો છે? લોહીનો સંબંધ રહેલો છે પિતા, ભાઈ અને બહેન સાથે. શિક્ષક સાથે તમારે લોહીનો સંબંધ હોતો
નથી. હા, કોઈના પિતા જ શિક્ષક હોય અને એ જ એના શિક્ષક હોય, ભણાવતા હોય, એ વસ્તુ અલગ છે. પણ મેં કીધું એમ છે કે આ પેપર ખાલી તારા એક માટે નથી લેવા આવવાનું, બરોબર? બધા માટે લેવાનું છે. બધાની રીતે આપણે વિચારવું પડે. પછી હું એમ કહું મારા પપ્પા જ શિક્ષક છે, મારા પપ્પા જ મને ભણાવે છે, તો એની હારે મારે લોહીનો સંબંધ છે, એમ ન હોય, બરોબર? ચાલો, તો અહીંયા કોણ અલગ પડે? શિક્ષક અલગ પડે. કોણ અલગ પડે? શિક્ષક અલગ પડે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. શિક્ષક દિન 5 સપ્ટેમ્બર, ગાંધી જયંતિ ખાલી જગ્યા, શું આવે? હવે આમાં કઈ સંબંધ બનાવવાની જરૂર નથી, એમનામ આપણને ખબર પડે કે ભાઈ શિક્ષક દિન છે એ 5 સપ્ટેમ્બરે લેવાય છે, તો ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે, તો ગાંધી જયંતિ કઈ તારીખે ઉજવવામાં આવે છે એ આપણો જવાબ થઈ જાય. જો તમારી ટેક્સ્ટ બુકમાં સામાજિકમાં એક કોષ્ટક આપેલું હશે અગત્યના દિવસો કરીને, બરોબર? બીજા આપણે ટેક્સ્ટ બુકમાં બુકમાં કદાચ આપેલા હશે, બરોબર? તો અગત્યના અમુક આવા જે દિવસો છે, ગાંધી જયંતિ છે, મકર સંક્રાંતિ છે, બરોબર, શિક્ષક દિન, પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિવસ, બંધારણ દિવસ, આ બધાની તારીખો આપણને ખબર હોવી જોઈએ, બરોબર? પર્યાવરણ દિવસ, યોગ દિવસ, જે શાળાઓમાં મોટા ભાગે ઉજવવામાં આવતા હોય, યોગ દિવસ છે, ચકલી દિવસ છે, આ બધાની તારીખો તમને ખબર હોવી જોઈએ. કારણ કે પેપર વાળા એવું નહીં કરે કે ભાઈ બહુ દૂર આમ તમારે કોઈ લેના દેના જ ન હોય એવો પ્રશ્ન નહીં પૂછે. પણ હા, માનો કે તમે હજી પ્રજાસત્તાક ઉજવો જ છે, તો એ પૂછી શકે. સ્વાતંત્ર્ય દિવસ ઉજવેલો જ છે, બરોબર, શાળામાં તમને, તો એ તમને ખબર હોવી જોઈએ. ચકલી દિવસ તમે ઉજવો હોય તો એ ખબર હોવી જોઈએ. યોગ દિવસ ઉજવો હોય તો આવી જે તમને માહિતી હોય એવા જ પ્રશ્નો પૂછે તમ તારે. એવું નહીં કે ગમે એ તારીખ પૂછી દેશે, બરોબર, પણ એ તમને ખ્યાલ હોવું જોઈએ. તો ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, તો અહીંયા આપણો જવાબ થાય વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ. તાપમાન તો થર્મોમીટર, વિદ્યુત પ્રવાહ તો શું? ચાલો, આ છે માપન અને એના સાધનો, કે ભાઈ કોઈ પણ માપન કરવું છે તો એના તમારે સાધનોની જરૂર પડે. જેમ કે તાપમાન છે એની સામે થર્મોમીટર આપ્યું છે, એટલે કે ભાઈ તાપમાન માપવા માટે તમારે થર્મોમીટરની જરૂર પડે. તો વિદ્યુત પ્રવાહ માપવા માટે તમારે કોની જરૂર પડે? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે તમારે એ મીટરની જરૂર પડે. કયાની જરૂર પડે? એ મીટરની જરૂર પડે. તો અહીંયા વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થાય. પણ મારો ભાઈ, હવે અહીંયા તું આવ્યો જ છો તો આ જાણી લે, કારણ કે ખાલી વિદ્યુત પ્રવાહ ને એ મીટર ને તાપમાન ને થર્મોમીટર આ બે જ ન પૂછાય. માપનના એકમ સાધનો પૂછાય, ખાલી આ બે જ પૂછાય એવું ન હોય, આવાય પૂછાઈ શકે. તને અહીંયા આપ્યું હોય ક્ષારતા માપવા માટે, તો એના માટે કયું સાધન વપરાય? તો કે સેલિનોમીટર. પ્રકાશના માપન માટે ફોટોમીટર. ભૂકંપના માપન માટે સિસ્મોગ્રાફ. આ પણ તને ખ્યાલ હોવી જોઈએ. આ સિવાય બીજા અગત્યના જે માપનના સાધનો છે એ બુકમાં આપેલા છે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હળ તો ખેડૂત, ધમણની સામે શું આવે? ચાલો ફટાફટ કોમેન્ટ કરી દેજો. હળની સામે ખેડૂત, તો ધમણની સામે શું આવે? તો કે ખેડૂતનું સાધન. હળ એ કોનું સાધન છે? ખેડૂતનું સાધન છે, ખેડૂતનું ઓજાર છે. હળનો ઉપયોગ કોણ કરે? ખેડૂત કરે. ધમણનો ઉપયોગ કોણ કરે? તો કે ધમણનો ઉપયોગ કોણ કરે? લુહાર, માછીમાર, સુથાર કે સૈનિક? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. આ તમે પર્યાવરણમાં ભણતા ભાઈ, નાના ચેપ્ટર, નાના ધોરણમાં તેમ ભણતા, બરોબર, 5મા, 4થા, 3જામાં ને એમાંય ભણતા કે ભાઈ જે કારીગરો છે અને એમના સાધનો છે, એમના કાર્યસ્થળ છે, આ બધું તમે ભણેલા જ છો. તો ધમણ છે એ કોણ વાપરે? લુહાર વાપરે. કોણ વાપરે? લુહાર વાપરે. એટલે અહીંયા જવાબ આવે વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. મેં કીધું એમ છે કે એસઆઈટી વિભાગમાં જો આ સમસંબંધ, જુદાપણું, મોટા ભાગના પ્રશ્નો તમને એવા જ પૂછાય જે તમે અગાઉ ભણેલા હોવ, બરોબર, તમારું જનરલ નોલેજ એ પ્રમાણે આવેલું જ હોય. એવો પ્રશ્ન નો જ પૂછાય કે તમારે ક્યાંય એનો સંબંધ જ ન હોય, હાવ બહારથી પૂછાય એવો ભાગ્ય ક્યારેક પૂછાય જાય. બાકી તમારી ટેક્સ્ટ બુક આધારિત જ પૂછાય છે, બરોબર. ચાલો, તો અહીંયા ભાઈ આપણે 20 માર્ક છે એના આપણે સોલ્યુશન કરી નાખેલું છે. જે બાળકોએ ટેસ્ટ આપી હોય અને કેટલા માર્ક આવ્યા હોય એ કોમેન્ટ ન કરી હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો. કેટલા માર્ક તમે જાતે ટેસ્ટ આપીને તમારે આવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં જેને જોડાવાનું બાકી છે કે ભાઈ આ ટેસ્ટ ક્યાં આપો તમે? તો કે ટેસ્ટ અમે વોટ્સએપ ગ્રુપમાં PDF સ્વરૂપે આપીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા શું કરવાનું? લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જવાનું. ત્યાંથી ન ફાવે તો આ 2 નંબર છે, આ નંબર પર મારો ભાઈ તારે વોટ્સએપમાં હાય લખીને મેસેજ કરવાનો છે, ફોન નથી કરવાનો. વોટ્સએપ પર હાય કરીને મેસેજ કરીશ એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે.
ખાસ એક જે વિદ્યાર્થી મિત્રોને ખાસ હજી જો બુક લેવાની બાકી હોય અને લેવાની ઈચ્છા હોય તો હવે ભાઈ સમય થઈ ગયો છે, બરોબર. હવે કઈ જાજી વાર નથી, કારણ કે હજી કુરિયરમાં પણ તમારે 3-4 દિવસની વાર લાગતી હોય તો ફટાફટ ઓર્ડર કરી દો. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. 2 બુક અવેલેબલ છે. માત્ર NMMS ની પરીક્ષા આપવી હોય તો 170 રૂપિયામાં બુક તમને મળી જશે, અને NMMS ની પરીક્ષા આપ્યા પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય તો આ એક જ બુક તારે લેવાની છે મારો ભાઈ, નૂતન NMMS પ્લસ GSSC. 315 રૂપિયામાં તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બુક ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર છે, આ નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરીને તારી બુકનું નામ નૂતન NMMS લેવી છે કે NMMS પ્લસ GSSC લેવી છે આ લખીને મેસેજ કરી દેવાનો, એટલે ગ્રુપ તમને ત્યાંથી ઓર્ડર કરવાની પ્રોસેસ આપી દેશે, બરોબર. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લેજો. ફરી પાછા કાલ મળશું બીજી ટેસ્ટના સોલ્યુશન સાથે. એ સિવાય વચ્ચે આપણે બીજા મોડલ પેપર છે NMMS ના, એ પણ સોલ્યુશન કરતા રહીશું. તો હજી જેમણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો. ચાલો ફરી પાછા મળીએ. ખૂબ ખૂબ આભાર.